بلندتر صلوات اللہم صلی علی محمد و آل محمد رحم اللہ من قرأ الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبیب الہ العالمین ابی القاسم محمد اللہم صلی علی محمد و آل محمد صلی اللہ علیہ وآلہ المعصومین سیم الامام المہدی المنتظر روحی و ارواح العالمین لتراب مقدمہ فدا ولعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکری فضائلہم اجمعین. اما بعد بسم اللہ الرحمن الرحیم. اللہم قل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولییا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اللہم صل علی محمد و آل محمد. اما بعد قال رسول اللہ صلی اللہ علیہ وآلہ حسین منی وانا من الحسین احب اللہ من احب الحسین. پر محمد وآل محمد صلی اللہ علیہ محمد وآل محمد. پیغمبر گرامی નો મશહૂર અને મારૂફ ફરમાન કે જેની અંદર આપ ઇરશાદ ફરમાવે છે હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. અહબ્બલ્લાહ મન અહબ્બલ હુસૈન. અલ્લાહ એ વ્યક્તિને મોહબ્બત કરે છે જે ઇમામ હુસૈન અલૈહિ સલામને મોહબ્બત કરે છે. એજાને ગિરામી હાદીસે મુબારકા આપણને ઘણા બધા પૈગામ ઘણી બધી હકીકતોથી આગાહ કરે છે. જેમ કે અલ્લાહના રસૂલનું ફરમાન કે હુસૈન મારાથી છે. આપણને ખબર છે મજલિસોના સદકાથી અને આપણા ઓલમાની મહેનતથી કિતાબો વાંચવાથી આપણને ખબર પડી છે કે પૈગંબરે ગિરામી ફરમાવે છે કે હું અને અલી એક નૂરથી છું. સૌ પ્રથમ અલ્લાહે મારા નૂરને પેદા કર્યો, પછી આ નૂરમાંથી જે માસુમીન અલૈહિસ્સલામની ખિલકત થઈ. હદીસનો આ જુમલો હુસૈન મિન્ની આ તરફ ઇશારો કરી રહ્યો કે હુસૈન મારાથી. ત્યાર પછી વ અના મિનલ હુસૈન, હું હુસૈનથી છું. આ જુમલો જે છે કાબિલે ગૌર કે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ કે દરેક નવાસો એના નાના થકી હોય, પણ નાના એમ કે હું નવાસા થકી છું. સાચી જે છે નવાસાની અજમત, એની શાન, એનો મકામ, એનો મર્તબો, એની બુલંદી દર્શાવે. વ અના મિનલ હુસૈન,
ઉલમાની તશરીહ ઘણી બધી રીતે બયાન કરતા કહે છે કે એક તો કે આ બધા ચહારદા માસૂમીન અલૈહિસ્સલામ પંજતન પાક જે છે એ સૌ પ્રથમ એક જ નૂર હતું, એક નૂરના મુખ્તલિફ હિસ્સા છે, એટલે હુસૈન મિન્ની વાના મિનલ હુસૈન કીધું છે. બીજું એ છે કે પૈગંબરે ઇસ્લામનું જે નામ છે આજે દુનિયામાં બાકી, એનું કારણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાની. હિજરી સન 61 સુધી જે છે એ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ જે પડાતું હતું એ પૈગંબરે ઇસ્લામની મહેનત અને મશક્કત, એમની તબલીગ, એમના જે છે પૈગામ, એમની મહેનતના લીધે. પણ 61 પછી પૈગંબરે ઇસ્લામનું જે નામ આજે લોકો લઈ રહ્યા છે, મોહમ્મદ રસૂલુલ્લાહ જે અઝાનની અંદર, એકામતમાં, નમાજમાં, કલમામાં જે મળે છે, એનું કારણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાની. એટલે અલ્લાહના રસૂલે ફરમાયું કે હું હુસૈનના લીધે છું, મતલબ મારું નામ, મારી બકા, મારું જે છે એ શોહરત જે છે એ ઇમામ હુસૈનના લીધે છે. આ સિવાય એક ત્રીજી તૌજી ઉલમા બયાન કરે છે કે દુનિયાની અંદર જોઈએ છે કે નસ્લ ઇન્સાનની બાપ થકી ચાલે છે, પણ આ એક વાહિદ નસ્લ છે, નસ્લે રસૂલ, કે જે એમની દીકરી થકી ઇમામ હુસૈન થકી જે છે ચાલે છે. અને કઈ રીતે કે પૈગંબર ઇસ્લામ રિવાયતની અંદર જે ઇબ્ન અબ્બાસ રિવાયત કરે છે કે જ્યારે અલ્લાહના રસૂલના એક દીકરા હતા જેનું નામ હતું ઇબ્રાહીમ, અને એ વખતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ 2 વર્ષના હતા. એક ઝાનુ ઉપર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હતા, એક ઝાનુ ઉપર જનાબ ઇબ્રાહીમ રસૂલ ખુદાના ફરજંદ હતા. પૈગંબર ઇસ્લામ ક્યારેક જે છે જનાબ ઇબ્રાહીમને બોસો દેતા, ક્યારેક ઇમામ હુસૈનને પ્યાર કરતા. આવી રીતે એમને જે છે મોહબ્બત કરતા હતા, વાલ કરતા હતા. જિબ્રાઈલ હુક્મે ખુદાથી નાઝિલ થયા, યા રસૂલલ્લાહ, આ બંને દીકરા એક સાથે નહીં રહી શકે, બેમાંથી એકને તમારે જે છે કુરબાન કરવા. એ વખતે અલ્લાહના રસૂલ ક્યારેક હુસૈનને જોવે, ક્યારેક ઇબ્રાહીમને જોવે, વિચારે છે શું કરવું. અને એ વખતે પછી નક્કી કર્યું કે ઇબ્રાહીમના વફાત થવાથી ખાલી હું ગમગીન થઈશ, એની માં ગમગીન થશે, અને એની માં જે છે એ કનીઝ છે. પણ હુસૈનની વફાતથી હું તો ગમગીન થઈશ, પણ અલી અને ફાતિમા પણ ગમગીન થશે. હું ચાહતો નથી કે અલી અને ફાતિમા ગમગીન થાય. અને ત્યાર પછી નક્કી કરીને કીધું કે ઇબ્રાહીમને હું મારા હુસૈન ઉપર કુરબાન કરું. તો આવી રીતે જ્યારે 3 દિવસ પછી જનાબ ઇબ્રાહીમની વફાત થઈ ગઈ, અને પછી જ્યારે પૈગંબરે ઇસ્લામ ઇમામ હુસૈનને જોતા તો શું કહેતા, આવો એ હુસૈન, મેં તમારી ઉપર મારા ફરજંદને કુરબાન કર્યા છે. તો પોતાની નસ્લ જે છે રસૂલ ખુદાની જે છે બકા એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થકી છે. એટલે ફરમાયું કે વા અના મિનલ હુસૈન બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની શાન, જેમનો મકામ આ હદીસે મુબારકા બતાવે છે. અલ્લાહ એને મોહબ્બત કરે છે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને મોહબ્બત. પૈગંબર ઇસ્લામ મુખ્તલિફ મોકા ઉપર ઇમામ હુસૈનની મંઝિલત, મકામ બયાન કરતા. ક્યારેક કહેતા આઝા હુસૈન ફારેખુ, આ હુસૈન જે તમે એને ઓળખો. ક્યારેક કહેતા અલ હસનો વલ હુસૈન સૈયદા શબાબ અહલિલ જન્નત, હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર, અને એના પિતા એની કરતાં બહેતરીન છે. આ હદીસે મુબારકા આપણને બતાવે છે કે જન્નતના જવાનોના સરદાર હસનૈન અલૈહિસ્સલામ છે. અગર કોઈને જન્નતમાં જવું છે તો ઇમામ હસન, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સરદારી હેઠળ જવું છે. ઘણા લોકો જે છે એ યહિયા ઇબ્ન અકસમે તે 9મા ઇમામને સવાલ પૂછ્યો કે મોલા હદીસના બારામાં તમારું શું કહેવું છે? કીધું કઈ હતું? કહે છે કે જન્નતના બુઢાઓના સરદાર અબુ બકર અને ઉમર. ઇમામ અલૈહિસ્સલામે કહ્યું હદીસ ઝઈફ છે, ઘડી કાઢેલી છે, ફેબ્રિકેટેડ છે, અને બની ઉમૈયાના લોકોએ ઇમામ હસન, ઇમામ હુસૈનની દુશ્મનીમાં હદીસ ઘડી કાઢી છે. ઇમામ હસન અને ઇમામ હુસૈનની દુશ્મનીમાં. અને પછી સમજાવતા ઇમામે કીધું કે ભાઈ જન્નતમાં કોઈ બુઢું જવાનું જ નથી,
તો બુઢાના સરદારની ત્યાં શું જરૂર છે? પર મોહમ્મદ આલે મોહમ્મદ जिंदाबाद। तो इमाम हुसैन अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। तो इमाम हुसैन अलैहिस्सलाम જેમની મજલિસો, જેમના ફઝાઇલ, જેમના મસાઇબ, જેમની શખ્સિયતને આપણે જે છે એ જાણીએ છીએ, આપણે એને સમજવાની કોશિશ કરીએ, પણ આપણે સમજી નથી શકતા। ઝાતે હુસૈન એટલી બધી અઝીમ છે। शायर कहे जे कैसे बताऊं आपको क्या क्या हुसैन है, कतरा है कायनात तो दरिया हुसैन है, कतरा है कायनात तो दरिया हुसैन है, और बचपन ही में ये शान, ये इज्जत, ये मर्तबा जुल्फे नबी में खेलने वाला हुसैन है, जुल्फे नबी में खेलने वाला हुसैन है, और उसके लबों को छूने को पानी तरस गया। ये कौन कह रहा है कि प्यासा हुसैन है, ये कौन कह रहा है कि प्यासा हुसैन है। अने आगे कहे छे कि दुनिया में जो भी मुहिब्बे शहे मशरकैन है, बेचैनियों के दौर में भी उसको चैन है। आज दुनिया ની અંદર જે લોકો બેચેન છે, પણ મુહિબ્બે હુસૈન ઇત્મીનાનની હાલતમાં છે। નફ્સ મુતમઈન્ના જે છે એમની મોહબ્બત જેના દિલમાં છે એ હાલત ઇત્મીનાન। આગળ કહે છે શાયર કે બાતિલ के सामने जो झुकाए ना अपना सर, समझो कि उसके जहन का मालिक हुसैन है। और मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે પણ આપણે ઇમામને યાદ કરીએ છીએ તો એક વાત આ જરૂર કહીએ, સખી હુસૈન। ઇમામની સખાવત એટલી બધી મશહૂર છે કે આજે પણ આ સખાવતનો દોર જારી છે। વાકિયાત ઘણા બધા મળે છે ઇમામની જિંદગી દરમિયાન કે એક વખત ઇમામ અલૈહિસ્સલામ જે પોતાના સહાબીઓને કહી રહ્યા હતા કે મારા જદની હદીસ છે, અફઝલુલ અમાલે બાદ સલાતે ઇદખાલુ સુરૂર ફી કલ્બિલ મોમિન, નમાઝ પછી સૌથી અફઝલ અમલ જો કોઈ હોય તો એ મોમિનના દિલને ખુશ કરવો, મોમિનના દિલમાં ખુશી દાખલ કરો, મોમિનને રાજી કરો। તો ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે આવો આજે આપણે એક મોમિનને રાજી કરીએ। અને પછી ઇમામ જે છે એ જોવે છે એક મંઝર કે એક ગુલામ છે કે જે બગીચાનું ધ્યાન રાખે છે અને એ જમવા બેઠો। હાલત એવી છે કે એક બટકું પોતે ખાય છે અને એક બટકું કૂતરાને આપે છે, અને મનોમન ખુશ થાય છે, એના ચહેરા ઉપર જે છે એ ખુશી છે। ઇમામ અલૈહિસ્સલામ એની પાસે ગયા અને કીધું ભાઈ તું આ શું કરો? તો કહે છે કે મૌલા હું એક ગુલામ છું, આ યહૂદી માલિક છે આ બગીચાનો, મને એની માલિકીમાં રહેવું નથી, એટલે હું હંમેશા ટેન્શનમાં રહું છું, પણ આ કૂતરાને ખવડાવીને હું મારી જાતને જુદી ખુશ કરું, મને ખુશી મળે છે કે આ મખલૂક જે છે એને હું ખવડાવું છું અને એના લીધે મને હું ખુશી થાઉં છું। ઇમામ અલૈહિસ્સલામ જે છે એને કહે છે કે તારે આઝાદી જોવે છે? તો કે હા માલિક। ઇમામ યહૂદી જે માલિક હતો એની પાસે ગયા, જુઓ ઇમામની સખાવત, અને ઇમામની સખાવત જોઈને લોકો પણ કેવા જે છે એ જોશમાં આવી જાય। કહે છે કે આ 200 સોનાના સિક્કા હું તને આપું છું, તું આ ગુલામને જે આઝાદ કરી। યહૂદી માણસ જોવે છે કે ફરજંદે રસૂલ જે છે ગુલામોનો આટલો બધો ખ્યાલ રાખે છે, એની આઝાદીનો આટલો ખ્યાલ રાખે છે। કહે છે કે મૌલા તમે અહીંયા આવ્યા, હું એની ખુશીમાં જે છે એ ગુલામને પણ આઝાદ કરું છું અને આ બગીચો તમારા હવાલે કરું છું, ગુલામ પણ તમારા હવાલે કરું। ઇમામ કહે છે કે આ ગુલામને હું આઝાદ મારી ગુલામીમાંથી કરું છું અને આ બગીચો ગુલામના હવાલે કરી દઉં છું। હવે યહૂદીની જે ઓરત હતી
એ પણ આ સખાવત અને આ કરમ જોઈ અને કહે છે એના શોહરને કે તારી મહેર મેં માફ કરી દીધી અને હું જે છે હવે મુસલમાન બનવા માંગુ એમ કહીને એ કલમો પડે. યહૂદી કહે છે કે હું મારી તમામ મિલકત તારા નામે કરી દઉં છું અને હું પણ જે છે એ કલમો પડું છું. અને આવી રીતે 2 જણની હિદાયત થઈ, એક ગુલામને આઝાદી મળી ગઈ અને એ બગીચાનો જે છે એ માલિક પણ થઈ ગયો. તો આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એટલા બધા સખી હતા કે કેટલા એવા વાકિયાત મળે. ઇમામ અલૈહિસ્સલામ જે છે એ લોકોને જે છે એ રાહ ખુદામાં ખૂબ જે છે એ હતા કરતા. ઇવન ત્યાં સુધી રાવી જે છે કહે છે કે એક વખત એક શખ્સે કે જે કુરાનનો મૌલ્લિમ હતો, ઇમામના એક ફરઝનને અલમદનો સૂરો શીખવાડ્યો, સૂરે અલમદ પડતા શીખવાડ્યો. ઇમામને જ્યારે ખબર પડી કે મારો ફરઝન સૂરે અલમદ શીખી ગયો, એ ઉસ્તાદને બોલાવ્યો, મૌલ્લિમને, મુદર્રિસને 1000 સોનાના સિક્કા આપ્યા, 1000 જોડી કપડાં આપ્યા અને પછી એનું મોઢું મોતીઓથી ભરી દીધું. કોઈએ કીધું કે મોલા આટલી વાતમાં તમે એને આટલું બધું હતા કર્યું? એ વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે હજી મેં આનો હક અદા નથી કર્યો. જે અલહમદનો સૂરો એ મારા દીકરાને શીખવાડ્યો એટલું દેવા છતાં પણ મેં આનો હક અદા નથી કર્યો. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇન્સાને કદરદાની કરવી જોઈએ. ઇન્સાને મૌલ્લિમ, મુદર્રિસ, ઝાકિર, આપણા આલિમ દીન કોઈ પણ હોય એની કદરદાની ઇન્સાન કરે અને એને જીજી અતા કરે, એને જીજી રાજી કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સીરત છે કે મૌલ્લિમને, મુદર્રિસને જીજી રાજી કરી દેવામાં આવે અને એને જીજી અતા કરવામાં આવે. ત્યાં સુધી કે આપનો મકામ બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં એટલો બધો બુલંદ કે ખાલી દુઆ માટે હાથ ઉઠાવે, દુઆના જુમલા પૂરા ન થાય ત્યાં દુઆ જુદી પરવરદિગાર આલમ કબૂલ કરે. વાક્યો મળે છે ઓયુનુલ મોજિઝાતમાં કે મદીનાની અંદર એક વખત કહેદ થયો અને મદીનામાં યા કુફામાં કહે છે કે લોકો એટલા બધા પરેશાન, બિલ આખિર મૌલા અલી અલૈહિસ્સલામની ખિદમતમાં આવ્યો અને કીધું કે કંઈક કરો. એ વખતે ઇમામે કીધું બેટા હુસૈન તમે દુઆ કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે દુઆ માટે હાથ બુલંદ કર્યા અને હજી દુઆ પૂરી નહોતી થઈ ત્યાં વાદળો જે ઘેરાઈ ગયા, વરસાદ જે જારી થઈ ગયો અને એટલો બધો મુશળધાર વરસાદ પડ્યો કે થોડીક વારમાં આરાબી લોકો, જે બધું અરબ લોકો જે ગામડાના હોય એ આવીને કહેવા લાગ્યા કે મદીનાની બધી ગલીઓ જે છે એ પાણીથી ભરાઈ ગઈ છે. તો આવી રીતે ઇમામની દુઆ જે તરત મુસ્તજાબ થાય છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એક નારા હૈદરી યા અલી યા અલી યા અલી મદદ હક હૈદરી. ત્યાં સુધી કે આપની શુજાત, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શુજાત એટલી બધી છે, એટલી બધી કે આ ચીજ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ઇમામ કેટલા શુજાત. ખુદ પૈગંબરે ગિરામીનું ફરમાન છે કે મારી હૈબત મેં હસનને દીધી છે અને મારી શુજાત મેં હુસૈનને દીધી છે. હવે રસૂલ ખુદાથી શુજા કોણ હોય? દુનિયાની અંદર, કાયનાતની અંદર પૈગંબર ઇસ્લામથી વધારે શુજા કોઈ નથી અને એ પોતાની શુજાત ઇમામ હુસૈનના હવાલે કરે છે. અને એટલે જ રોઝે આશુર ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જે જંગ લડી અને જે દુશ્મનોની સાથે જે છે ઇમામ અલૈહિસ્સલામે જે મુકાબલો કર્યો, સાહેબ અસરાર શહાદત લખે છે કે 30,000 યઝીદીઓને ઇમામ અલૈહિસ્સલામે વાસીલે જણાવ્યું અને એવી જંગ લડી કે વાકે કરબલા પછી લોકો અમીરુલ મોમિનીનની શુજાતની વાત કરવાને બદલે મૌલા હુસૈનની શુજાતની વાત કરતા, ઇમામ હુસૈનની જંગની વાત કરતા. આ જે છે એ આપની શુજાત છે. ત્યાં સુધી કે આપ જે છે એ શફાત કરવાવાળા છે. હદીસી કિસ્સાની અંદર જ આપણે પડીએ છીએ, બચપનથી જ આ તો નક્કી હતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ચાદરની અંદર દાખલ થવાની રજા માંગે છે તો રસૂલુલ્લાહ શું કહે છે કે વઅલૈકા સલામ યા વલદી યા શાફિ ઉમ્મતી, હે મારા ફરઝંદ, હે મારી ઉમ્મતની શફાત કરવા.
રિવાયતની અંદર મળે છે કે કયામતના દિવસે મેદાન મહેશરની અંદર 1000 સફ હશે લોકોની. જોઈ લો, જનાબે આદમથી લઈ અને દુનિયાનો છેલ્લો માણસ, આ તમામ લોકોને સફની અંદર જમા કરવામાં આવશે અને આવી 1000 સફો થશે, જેની અંદર આ કરોડો માણસો હશે. અને આ તમામ લોકો જે શફાઅતને લાયક હશે એમાંથી 999 સફ એની શફાઅત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરશે. ખાલી એકલા ઇમામ હુસૈનની શફાઅતથી 999 સફના લોકો વાસીલે જન્નત થશે, જન્નતમાં દાખલ થશે. અને બાકીની જે એક સફ છે એની અંદર દીગર અઈમા અલૈહિસ્સલામ શફાઅત કરશે અને એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછા શરીક રહેશે. તો આવી રીતે 1000 સફ મતલબ તમામ લોકોની શફાઅત ઇમામ હુસૈનના સદકામાં થશે. તો ખરેખર અને આપણને ખબર છે કે આપણી પાસે કે કોઈ લોકો પાસે એવો કોઈ ગેરંટી વાળો અમલ નથી કે જેનાથી જન્નતને લાયક હોય. આ ફક્ત અને ફક્ત માસુમીનની શફાઅત છે, એમનો વસીલો છે, એમની જે છે એ દરમિયાનગીરીના લીધે અલ્લાહ જે છે આપણી ખતાઓને દરગુજર કરે છે અને આપણને જે છે બક્ષી દે છે. આપની ઇબાદતની વાત કરીએ, ઇમામ હુસૈનની ઇબાદત એટલી બધી હતી કે રોજ રાત્રે 1000 રકાત નમાઝ પઢે. આપણે જનરલી ચોથા ઇમામના બારામાં સાંભળીએ છીએ, મૌલા અલી અલૈહિસ્સલામના બારામાં સાંભળીએ છીએ, પણ મૌલા હુસૈન પણ ડેઈલી રાત્રે 1000 રકાત નમાઝ પઢે. અને આપની ઇબાદત વિલાદત પહેલા બતને માદરમાં હતા તો તસ્બીહો તહેલીલ કરતા હતા, અને શહાદત પછી સર નો કે નેઝાઓ પર હતું તો કુરાનની તિલાવત કરતા હતા. આ વસ્તુ એનાથી જ શક્ય છે જેને ઇબાદતનો શોખ હોય, ઇબાદતની જે છે એ મારેફત હોય. તો આપણી ઉપર તો ખાલી 17 રકાત નમાજ જ વાજિબ છે, બરાબર. ઇન્શાઅલ્લાહ આપણે એની અંદર અને ખાસ કરીને નમાજ સુબહ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ જે છે ફરીઝો અલ્લાહ તરફથી છે એને આપણે અદા કરવામાં આળસ ન કરીએ, બેદરકારી ન કરીએ અને પાબંદી સાથે એને અદા કરતા રહીએ. ત્યાં સુધી કે આપણને રોજ રાત્રે 1000 રકાત નમાજ પઢવી તો અઘરી છે, પણ એક તરીકો છે. એમાં મેં કીધું કે દરેક નમાજ બાદ તસ્બીહ ઝહેરા પડવી એ મને 1000 રકાત નમાજ પઢવા કરતાં વધારે પ્રિય છે. એનો મતલબ શું કે આ તસ્બીહ પડવાથી આપણને 1000 રકાત નમાજ પઢવાનો સવાબ જે છે મળી જાય છે. તો બેઠા બેઠા આ તસ્બીહ જે છે પઢવી. એમાં મેં બીજો તરીકો કીધો કે જે કોઈ રાતે સૂતી વખતે યફઅલુલ્લાહુ મા યશાઉ બિ કુદરતિહી વ યહકુમુ મા યુરીદુ બિ ઇઝ્ઝતિહી આ દુઆ પડે 3 વાર તો અલ્લાહ એને 1000 રકાત નમાજ પઢવાનો સવાબ આપશે. અને અગર પૂરી રાત ઇબાદતનો સવાબ જોતો હોય તો ઇન્સાન વઝુ કરીને સૂવે, એનું બિસ્તર મસ્જિદ બની જશે અને એ જાણે પૂરી રાત બંદગી કરી રહ્યો છે. આપણા સૌને આ અમલની તૌફીક મળે એટલા માટે અવાજ બુલંદ સલવાત તો આ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શાન, આપની ઇબાદત, શુજાત, સખાવત, આપનો જે મકામ પરવરદિગાર આલમની ખિદમતમાં છે એ અઝીમ મકામ છે. અને ઇમામની નિગાહોમાં આપણો જે મકામ છે એ પણ કાંઈ ઓછો નથી. આલમે બરઝખની અંદર આજે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે મસરૂફિયાત છે એમાંથી એક આપની મસરૂફિયાત એ છે કે આપ ડેઈલી પોતાના મક્તલ તરફ જોવે છે, એ જગ્યા તરફ જોવે છે જ્યાં શહોદા જે છે એ જમીન ઉપર પડી ગયા, એ જગ્યાને જોવે છે જ્યાં શહોદા શહીદ થયા, એ જગ્યાને એ લોકોને જોવે છે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારી બરપા કરે છે, ઇમામની ઉપર આંસુ આવે છે, ઇમામની ઝિયારત કરે છે, ઝાયરીન ઉપર ઇમામની જે નિગાહ હોય છે, અઝાદાર ઉપર ઇમામની ઉપર આંસુ આવે છે. તમામ લોકો ઉપર ઇમામની દરરોજ અને રેગ્યુલર નિગાહે કરમ હોય છે. બલકે ત્યાં સુધી કે આપ જે પોતાના
જદને, પોતાના બાબાને, પોતાની વાલિદાને અને ભાઈને રિક્વેસ્ટ કરતા કહે છે કે તમે મારા અઝાદારો માટે દુઆ કરો, એમના માટે ઇસ્તિગફાર કરો, એમના માટે જે છે એ તલબે મગફરત કરો. અને ઇમામ હુસૈન જ્યારે કહેતા હોય તો એમની વાતને કોઈ રદ કરે, મતલબ પંજદ અને પાક જે છે એ અઝાદાર માટે દુઆ કરે. જરૂરી છે કે આપણે પણ આ કામની અંદર વધારેમાં વધારે જે છે એ મસરૂફ રહીએ અને અઝાદારીના કોઈ કામને જે છે એ હકીર ન સમજે. દરેક કામ, બલકે ઇમામ હુસૈનથી મનસૂબ દરેક ચીજ જે છે એ અહેમિયત રાખે છે. દરેક ચીજ. એક વાક્યોને આપની જહેમત તમામ. એક કિતાબ છે કદમ કદમ બે સુએ રહેમતે વાસ્યા, જેમાં અરબઈનની અંદર જે લોકોએ ઝિયારત કરી અને એમની સાથે જે બનાવો બન્યા એના વાકિયાત લખેલા છે. કહે છે એક આલિમે દીન જે શેખ અબ્દુલ જવાદ કુમના રહેવાસી, એ કે મને ડાયાબિટીસની બીમારી, અને તમને ખ્યાલ હશે કે ડાયાબિટીસમાં લોકોને જે છે એ પેશાબની તકલીફ વધી જાય, એને વારંવાર જે છે જવું પડે. તો કહે છે કે આના લીધે હું બહુ પરેશાન હતો અને એના લીધે હું ઘણા બધા મારા કાર્યો કરી નહોતો શકતો. પણ જેવું અરબઈન આવ્યું અને હું જે છે એ જવા માટે તૈયાર થઈ ગયો. સફરે કરબલાની મેં તૈયારી શરૂ કરી. અને હું જ્યારે વાકિયાને ટૂંકાવતા કહું છું કે જ્યારે હું અરબઈન નજફથી કરબલા જે ચાલીને લોકો જાય છે એ દરમિયાન એ સફરની મેં શરૂઆત કરી. એક મૌકિફ પાસેથી હું પસાર થયો, ત્યાં જે ચા મળતી હતી, એટલે હું ત્યાં જે એ ઊભો રહ્યો. પણ મેં જોયું કે ચાના કપ જે છે બરાબર ધોયેલા નહોતા, ગંદા કપ હતા. અને મને એમ થયું કે જો આમાં ચા પીશ તો પોસિબલ છે કે હું બીમાર પડી જાઉં. બરાબર એકદમ ગંદા, બરાબર ધોયેલા નહોતા. કહે છે કે મને કરાહત થઈ, એટલે મેં જે છે એ પીવાનું ટાળ્યું. 2-3 કદમ હું બહાર ગયો તો પછી મને એમ થયું કે નહીં, આ તો ઇમામ હુસૈનથી મનસૂબ છે, આમાં કાંઈ વાંધો ન આવે. એમ કહીને હું પાછો આવ્યો અને મેં જે છે એ ચા પીધી અને પછી સફર મેં શરૂ રાખી. બસ ત્યારથી મને જે પેશાબની તકલીફ હતી એ દૂર થઈ ગઈ અને ડાયાબિટીસ મારું જે છે એકદમ નોર્મલ થઈ ગઈ. ત્યાં સુધી કે 4 વર્ષ સુધી મારે ડાયાબિટીસની કોઈ પણ દવા જે છે એ આવી નથી. બીજાને ગ્રામી આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી મનસૂબ કોઈ પણ તબર્રુક હોય, કોઈ ન્યાઝ હોય, એને ઇન્સાન જે છે હકીર ન સમજે. બલકે કારણ કે નામે હુસૈનથી મનસૂબ છે એટલે ઇન્સાન એનો એહતરામ કરે. આપણે ઘણી વાર જોઈએ છીએ કે ભાઈ 8મા ઇમામના રોઝામાં ઓલા ચાવલ મળતા હોય છે, લોકો એનો એહતરામ એટલો બધો કરે છે. ઇમામ રઝા અલૈહિસ્સલામના ચાવલ અને અહીંયા ન્યા જે હુસૈનના ચાવલ છે કે જે આપણે વેસ્ટ કરતા હોઈએ છીએ, જેને આપણે આપણા પગની નીચે કચડતા હોઈએ છીએ, આ જે આપણી બેદરકારી છે, આ આપણી ગફલત છે. અને આપણે દૂર કરીએ. દરેક ચીજ જે ઇમામ હુસૈનથી મનસૂબ હોય છે એનો એહતરામ કરવો લાઝિમ અને જરૂરી છે. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આવા અઝીમુલ મર્તબત ઇમામ કે જેમને અલ્લાહે ફઝાઇલ અને મનાકીબ અતા કર્યા અને ઉમ્મતે આપની ઉપર મઝાલિમ કર્યા. એટલા બધા જુલ્મ કર્યા કે મઝલૂમે કરબલા જે છે એ એમની મજલિસોની અંદર આજે આપણે ખાલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નામ લઈએ છીએ તો લોકોની આંખોમાં આંસુ આવી જાય. નામે હુસૈન એટલું બધું જે છે એ ઇન્સાનને અંદર રિક્કત લાવે છે. આ ફકત અને ફકત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મઝલુમીના લીધે છે. આ અઝાદારો પુરસો પેશ કરીએ, આંસુ વહાવીએ, બીબીની ખિદમતમાં જે છે આંસુ વહાવીએ, બીબીના રૂમાલમાં આપણા આંસુઓને જગ્યા અતા કરીએ. આ અઝાદારો શહાદત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પછી riવાયતોની અંદર મળે છે કે ઝાલિમોએ ઇમામના સરોતનની અંદર જુદાઈ કરી દીધી, ત્યાં સુધી કે ઝાલિમોએ પોતાના નજીસ પુશ્તાઓને તો દફન કરી દીધા, પણ હુસૈનની લાશને 2 ગોરો કફન કરબલાની ગરમ રેતી ઉપર રાખી દીધી.
શહેદાનીઓને રસન બસ્તા કરી કરબલાથી કૂફા લઈ જવા માટે 2 કજાવા ઊંટો પર સવાર કર્યા. આઝાદારો મંજર એવું હતું કે આગળ નેઝાઓ પર શોહદાના સરો હતા અને પાછળ અહેરે હરમ રસ્સી બંધાયેલી હતી. એક રસ્સીમાં 12 ગળા હતા. તમાશાઈઓ તમાશો જોઈ રહ્યા હતા. કોઈ તાળી પાડતું હતું, કોઈ પથ્થર મારતું હતું. આઝાદારો ત્યાં સુધી કે આ કાફિલો જ્યારે આગળ ચાલતો હતો તો ચાલતા ચાલતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર જે નેઝા ઉપર હતું એ નેઝો જમીનમાં પેવસ થઈ ગયો. અરે ઝાલિમોએ ઘણી કોશિશ કરી પણ નેઝો આગળ નથી વધતો. એ વખતે શિમ્ર મલૂન તાઝિયાનો લઈને આવ્યો. એ સૈયદે સજ્જાદ, બતાવો તમારા બાબાનું સર આગળ કેમ નથી વધતું? બીમાર ઇમામ હથકડીઓને સંભાળતા બાબાની પાસે આવ્યા. ઇમામે કહ્યું, એ બેટા સજ્જાદ, અરે હું કેવી રીતે આગળ વધું? મારા સીના ઉપર સુવાવાળી સકીના હાથ ઉપર પડી ફરિયાદ કરી રહી છે. શિમ્ર મલૂનને જ્યારે ખબર પડી, ગુસ્સાની હાલતમાં બચ્ચીની તલાશ કરવા લાગ્યો. એ વખતે જનાબે સકીના બાપની લાશને લિપટીને ફરિયાદ કરી રહ્યા હતા, એ બાબા, તમે અહીં ચેનથી સૂતા છો. અરે ઝાલિમોએ અમને કેદી બનાવી લીધા. અરે અમારા ખૈમાને આગ લગાવી દીધી, અમારી ચાદરો છીનવી લીધી. એ બાબા, તમે અમારી ખબર ન લીધી. બાબા જુઓ, મારા ગોશવારા પણ છીનવી લીધા. એ બાબા, મને બતાવો, શું તમે મારાથી નારાજ થઈ ગયા? બચ્ચી ફરિયાદ કરી રહી હતી. એવામાં શિમ્ર મલૂનની નજર પડી. અરે જનાબે સકીનાને જોરથી તમાચા મારવા લાગ્યો. ધક્કો મારીને બચ્ચીને બાપથી અલગ કરી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़ मोहम्मद आल मोहम्मद हमारी मख़सूस इबादत ने कबूल फरमाए, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाए। इलाही बेहक़ मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाए, हज़रत नासिर ने क़ादिम मामर शुमार फरमाए। वाखिर दावाना अनिल हम्दुलिल्लाह।